આજે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સાથે તુલસી અને શ્રી કૃષ્ણની પૂજાની પણ પરંપરા છે। મહા મહિનાની સુદ પક્ષની એકાદશી એટલે કે આજે છે, જેને જયા, અજા અને ભીષ્મ એકાદશીના નામે ઓળખવામાં આવે છે। સ્કંદ, પદ્મ અને વિષ્ણુ પુરાણ પ્રમાણે આ એકાદશીએ વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જાણે અજાણે પાપો દૂર થઈ જાય છે। સ્કંદ પુરાણમાં એકાદશીનું મહત્વ જણાવ્યું છે। ગુજરાતી પંચાંગના એક મહિનામાં 2 પક્ષ આવે છે। એક પક્ષમાં એક એકાદશી આવે છે। આ પ્રકારે 12 મહિનામાં કુલ 24 એકાદશી આવે છે। જ્યારે અધિક માસમાં આવે છે ત્યારે 26 એકાદશી આવે છે। બધી એકાદશીનું મહત્વ સ્કંદ પુરાણના એકાદશી મહાત્મ્ય અધ્યાયમાં ઉલ્લેખવામાં આવ્યું છે। એકાદશીએ વ્રત કરવામાં આવે છે અને વિષ્ણુ પૂજા પછી બ્રાહ્મણોને દાન આપવામાં આવે છે। એકાદશીએ ભગવાન વિષ્ણુનું લક્ષ્મી સાથે પૂજન કરો, અભિષેક કરો। દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરો અને અભિષેક કરવામાં આવે છે। પૂજામાં ફળ, ફૂલ, ગંગાજળ, ધૂપ, દીપ અને પ્રસાદ અર્પણ કરો। દિવસમાં એક સમયે ફળાહાર કરો। રાત્રે ભગવાન વિષ્ણુ સામે દીવો પ્રગટાવો। ભગવાનના મંત્રોનો જાપ કરો। બીજા દિવસે એટલે 12 તિથિએ કોઈ બ્રાહ્મણને દાન દક્ષિણા આપો। તે પછી જ ભોજન ગ્રહણ કરો। આ વ્રતમાં કોઈ પણ પ્રકારના ગરમ વસ્ત્રોનું દાન કરવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।